આગામી 24 કલાક ભારે છે। થવા જઈ રહ્યો છે કુદરતનો ડબલ એટેક અને ભારે પવન ફૂંકાવાની અને માવઠાની આગાહી થઈ રહી છે। જો ભારે પવન ફૂંકાયો તો ખેતરમાં તૈયાર પાકનો સોથ વળી જશે। ઉપરથી માવઠું પડ્યું તો ખેડૂત સંપૂર્ણ પાયમાલ થઈ જશે। गुजरात माटे 24 कलाक भारे पवन फूंकावानी चेतवनी। अभी जो पवन चल रहा है उत्तर पूर्व से पूर्व है और जो हमारा मछुआरी भाई इसके लिए जो दक्षिणी गुजरात तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है। आज भारे पवन उभा पाकनो सोथ वाळशे। 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતમાં પણ 5 થી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહે છે। જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહે છે। કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહે છે। રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહે છે, જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ। ખેડૂતના માથે ફરી સંકટના વાદળો। પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8-9-10માં વાદળો આવવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તારીખ 8-9ની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગમાં વાદળની સ્થિતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહેશે। ખેડૂત માટે ફરી આવ્યા છે માઠા સમાચાર। વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી થઈ રહી છે, સાથે જ ભારે પવન ફૂંકાવાની આગાહી છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે। અરબ સાગરમાં હલચલના કારણે 3 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે છે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 35થી વધારે રહેવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 40 કિલોમીટર પ્રતિ અવરની રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત પંચમહાલના ભાગોમાં પણ પવનની ગતિ વધુ રહેશે। દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની વિન્ડ ગસ્ટ વધારે રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વિન્ડ ગસ્ટ વધારે રહેશે, જેના કારણે ખેતરમાં લહેરાતા પાકનો સોથ વળી જશે। હવામાન વિભાગે આગાહી કરી છે, બરાબર। પછી વરસાદ પડે તો નુકસાન જાય, બરાબર। ઘઉં, તમાકુ, બટાકા અને મકાઈ, બરાબર, એમાં પેલી થાય જ નુકસાન તો થાય, ખેડૂતને તો નુકસાન જાય જ કે। ખેડૂતોને અત્યારે ઘઉંનો જે પાક છે એ લગભગ એના દાણા બંધાઈ જવા આવેલા છે અને એના કારણે જો પવનનો સુસવાટા મારે તો પવન વાવાઝોડું આવે તો એ જમીન પર ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ જાય અને દાણો પોચો પડી જાય, એટલે ખેડૂતોને ઉત્પાદનમાં બી નુકસાન જાય અને ઘાસચારામાં બી તકલીફ થાય। એ સિવાય જે માંડવાવાળા જે શાકભાજી છે એ તો જમીનદોસ્ત થઈ જાય, એના કારણે ખેડૂતોને મોટો ફટકો પડે એવો છે। માવઠું થાય તો આ ઘઉં છે, ચણા છે, મકઈ છે, બધી દરેક ટૂંકમાં ખેતીમાં નુકસાન જાય એવું છે મોટા પાયે અને ખેડૂત પાયમાલ થઈ જાય એવો છે। અત્યારે મેં આ શાકભાજી વાવેલી છે, કુબી ફુલાવરની, ટામેટી છે, એમાં પણ જો વરસાદ આવે તો એમાં પણ મોટું નુકસાન થાય એવું છે ને અત્યારે મોલો, મસી, આંતીની એનો ત્રાસ છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળુ પાક પર પવનના ખતરાની આગાહી કરી છે। જો પવનની ગતિ વધી તો ખેતરમાં ઘઉં, બાજરી, મકાઈ જેવો પાક ઢળી પડશે। રાયડા, ધાણા, અન્ય બાગાયતી પાક પર પણ સંકટ છે। ઘઉં, બાજરી, મકાઈનો પાક જો ઢળી પડે તો દાણા ભરવામાં પણ મુશ્કેલી થાય। પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિથી દિવેલાના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘડી જવાની શક્યતા રહેશે। દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય। ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે। પરંતુ હવે લગભગ ઘઉંના પાક જે છે
એ ગ્રીનગ્રસ્ટથી પડી જવાની શક્યતા રહેતી હોય છે. બાગાયતી પાકોમાં પણ વળી જવાની શક્યતા રહેતી હોય છે. રાયડાનો પાક પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે ખેડૂત ભાઈઓને આ અંગે કંઈક હરકતનો સામનો કરવો પડી શકે તેમ છે. હવામાન વિભાગે પણ દરિયા કિનારા વિસ્તારોમાં ભારે પવનની આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે માછીમારોને પણ એલર્ટ આપ્યું છે કે દરિયો ખેડવા ના જતા.